મારે કોઈ હિસાબ નહીં કરવો. જા પણ ત્યાંથી આ મારી વાત સમજી અને તે જીવનમાં એક શરૂઆત તો કરી, એમાં હું રાજી થઈ જાઉં અને ગમે તેવા ખોટા કર્મો હોય ને એને ધીરે ધીરે નષ્ટ કરી દઉં. ભલે મારી વસ્તીએ જે કર્યું એ, પણ હું મારી વસ્તી છે ને મારા મોની હું એમને બાથમાં લઈને ફરીશ. આ જો હું જગતમાં મારી વસ્તીને બાથમાં લઈને ફરું છું મેલડી. એટલે તમને દુઃખ પડે છે ને તો એટલે પણ હારા માટે જ થાય છે. આજે ને 2 વર્ષે મારા સાનિધ્યમ ટકી રહેજો. ખબર પડશે કે માં જો દુઃખી ના થયા હોત તો તારા સાનિધ્યમ ના આવ્યા હોત, અને તારા સાનિધ્યમ ના આવ્યા હોત તો મારી માતા ના મળી હોત. આવો શબ્દ યાદ ના આવો તો ગોડા મને મેલડીને કહેજો. અને મારે તો કઈક હજારો નહીં લાખો નો ઉદ્ધાર કરવાનો. બેઠી છું ગોડા જાગતી. ઓળખી જોણજો, જે ઓળખી જોણ છે એનો બેડો પાર થઈ જશે. એમાં કોઈ આગી પાછી શંકાની વાત ના થાય. ₹2000 જો કોકના વધના આવી જાય તો હા કામ થઈ ગયું કે હા 2000 કેટલા દાડા ચાલશે? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ? પણ એ 2000 નો હિસાબ કેવો ચૂકવવો પડે એ તો ખબર તમને. એ 2 ના 20 જાય. પણ કે મારી દવાખાનું આવ્યું તો તમે આવ્યું પૂછ હા કે નહીં? અરે એવું આવી જાય તો તે શું રાખવું કે હશે માં જોણે અજાણે કોઈ ભૂલ ચૂક થઈ હોય ને એટલે આવ્યું આ થઈ ગયું કોઈ વાંધો નહીં માં તારી ઈચ્છા. પણ માં ભલે ગમે તેવું દવા કરું પણ ત્યાં કશું થવા ના દીધું તારો આભાર. એમ નહીં કે માં ચમાથ્યું. જીવન છે, તમે જેવા કર્મો કર્યા છે કર્મો અનુસાર તમારે સુખ દુઃખ ભોગવવું પડશે. દરેક ને દરેક કોઈ એમાં બાકી નહીં. તમે સારા કર્મો કર્યા છે ને તો સુખ મળશે, અને ખોટા કર્મો કર્યા છે દુઃખ મળશે. અને ઘડીક થોડા હારા અને થોડા ખોટા બે ભેગા કર્યા છે તો ઘડીક સુખ ઘડીક દુઃખ, આ ચાલુ જ રહેવાનું. હવે કાયમ માટે તમારે તો સુખી જ થઈ જવું છે. હા બસ સુખી જ રહેવા જોઈએ, કોઈ દુઃખ જ ના આવવું જોઈએ. એટલે ભગવાને જન્મ લીધો ધરતી પર તો એમને દુઃખ વેઠવું પડ્યું હતું, નહીં વેઠવું પડ્યું? રામચંદ્ર ભગવાન જોઈ લે, કૃષ્ણ ભગવાન જોઈ લે, બધા નહીં જોતા? કૃષ્ણ ભગવાન જોઈ લે, એના મા બાપ ને જેના કોક્યાનો ભગવાનનો નારાયણ સાક્ષાત નારાયણનો જન્મ થવાનો છે, એના મા બાપ ને જેલમાં દુઃખ કેટલું વેઠવું પડ્યું. કોઈ એવી કષ્ટી વેઠી વિશ્વાસ રાખ્યો, સત્યતા પાલન રાખીને તારે ભગવાન ધરતી પર ઉતર્યો. પણ આવા કાળા કળિયુગમાં થોડી ઘણી તો સત્યતા જાળવી રાખો. તમારી માં તમારા ઘેર જ છે, ચોય ઉતરશે ને તમારા ઘેર જ છે. પછી કે માતાજી અમારું કોઈ હોમું નહીં જોતું, જગત ફર્યા તો ચોથી કોઈ માતાઓ હોમું જોવે? આ બધા કોઈ નીતિ જ નહીં કોઈ નામ. બસ બધાને ધૂણવું છે, ધૂણીને બસ ખમા ખમા કેવી છે, દુનિયા વાહ વાહ કરે અને હાર પહેરાવે અને ફૂલડાવે રે. આવી આશાઓ ના રાખશો. વડા ભક્તિ કરો અને આવી નીતિ જાળવો તો તમારી માતા ઓટોમેટિક તમારી નોમના અને ચાના દુનિયામાં વધારશે. એમ કે ઢોળ વગાડે નહીં થાય, પણ ભક્તિ કરો, દેવની ભક્તિ. બધું તમારી માં તમારી શરણોમ લાવશે. પણ કોઈ ભક્તિ નહીં કરી બધું લેવું છે. મહેનત વગર તો તમને રોટલો કોઈ આલે છે? પગાર આલે છે તમને? નોકરી કરો છો છેઠે પગાર આલે છે મહેનત વગર? 2 દાડા રજા પાડો તો કાપી લે. અને કોઈ ભક્તિ નહીં કરી મહેનત વગર નું ખાવું તો એમ કોઈ આલે? માતાજી આ તારા પારે આલે છે, શું આલું એને? થોડી તો ભક્તિ હોવી જોઈએ, થોડી તો જીવનમાં કઈક બદલાવ હોવો જોઈએ, થોડા તો સારા કર્મો ચાલુ કરવો જોઈએ, થોડા તો સંકલ્પ નવા જીવનમાં કરવા જોઈએ. તારે દેવી શક્તિ કરે, તારે તમારી જવાબદારી લો. ગમે તેવું દુઃખ હોય, ગમે તેવા કર્મો નડતા હોય ને તો ભગવાનના દરબારમાં જઈને એવું કહો મારો ભક્ત બન્યો છે ભગવાન, અત્યારે ભલે એને દુઃખ પડતું પણ ભગવાન ધીરે ધીરે છે ને મને થોડું એનું કામ કરવા દો અને એની અંદર થોડું ઉત્સાહ જગાડવા દો તો ભગવાન આજે ને કાલે હું સુધારી દઈશ. એવી મારા રોમને હું જવાબદારી તમારી આલું છું. એ નાથ જવા દો, ભલે લાખો કરોડો ગુના કર્યા હોય પણ જા મારા દીકરાની મારા દીકરીની જવાબદારી હું લઈશ. કાદ મને થોડું થોડું કામ કરવા દો. એટલે તો નાની નાની વાતે તમારા કામ કરી આલું છું. કેમ? તમે પ્રસન્ન રહો, ખુશ રહો, મારી પર વિશ્વાસ રાખો અને આધારે તમે આવતા જતા રહો, તમારું જીવન બદલાય, તમારા જીવનમાં પરિવર્તન થાય. તો મારા ભગવાનને કહી દઉં, ભગવાન મેં જે વચન આલ્યું હતું ને તમને મેં પૂરું કર્યું. પણ આ તો એવા દીકરાઓ નહીં મળતા. આ તો બોલીને તરત ફરી જવાનું.
કામ થાય કે ના થાય, કામ થયું તો ભલે, કેટલાય તમારા જેવા કામ કરાય જતા રહે, હું ગણાય નહીં બતાવતી, મારે એવું જરૂર નહીં, પણ દરેક ને પહેલેથી એક જ સલાહ આલું છું, આ બધી ભુવાપણી જે કરો છો ને એ બંધ કરી નાખો બધાય. હું માતા તો સુધી કહીશ, ધૂણવાની જરૂર નહીં, વગર ધૂણે દેવ ચમ ના બોલે. આ નહીં બેઠી મારા દીકરાને એમને ખુલ્લા મોડે બજારમાં બાઇક લઈને સાયકલ લઈને જતો પૂછો તો હું મેલડી બોલ કહી દઉં કે નહીં? ચમ અમે વાળાનો ભાવ હોય ને તારે હું મેલડી પ્રગટ તો, પણ મારો દીકરો જો પરાણે કોક ને કહેવા જાય એનો ભાવ નહીં, છતાં પણ પરાણે એને કહેવા જાય તો હું મેલડી બોલું કે માડી મારા મામા છે કહી દેજે. હું ના કહું, જા તારા મામા મારા મેલડી ના તોડીશ, મારો મિત્ર છે મારી કહી દેજે. હું તો તારો મિત્ર, મારો તો મિત્ર બન્યો છે. આ શું ખોટું? એટલે તો આડા લાડે કોઈ મળવાનું નહીં, કશું નહીં. ચમ તમે મને મેલડી નું ઓળખો, તમારો ભાવ અહીં પ્રગટ હશે ને, તમારો ભાવ આગળ હશે ને તો મારા દીકરાને ઉઘાર દઈશ કે દીકરા હવે મારો ભક્ત છે, તારે બેહી જવાનું એક બાજુ, હવે મારે મેલડી બોલવાનું છે. એટલે તો બોલું છું આટલું. સરસ્વતી ની વાણીથી નહીં બોલતી, પણ કોઈ આ વાતે સમજતું જ નહીં. મને માતા મેણા મારતા, આ તો એક જાતનો વેપાર ખોલ્યો છે, આ તો એક જાતનો ધંધો છે, આ તો બધી પબ્લિક ને બોલાય બધું ભેગું કરવાનો એક વેપાર છે. એટલે વેપાર ના કહેવાય ગોડા. એવા વેપાર કર્યા હોત ને તો ચાંદનો મારો ભગવાન ઉડાડી દેત, પણ દાડે દાડે મારા લાખો ભક્તો થાય છે, એક દાડો કરોડો ના પહોંચું તું મેલડી નહીં. મારા ધર્મનો પ્રચાર કરું છું માતા, મારા રોમના નોમની મહિમાનો ગુણગાન ગાઉં છું માતા, કે જગતમાં ભગવાન દેવી શક્તિ જાગતા છે, આવા હડાહડ કળિયુગમય છે, એવા પુરાવાલી અને અસ્તિત્વ ટકાઈ રાખવાનું કામ હું મેલડી કરું છું. નકર તમારા જેવા ભક્તો માતા માતા પૂજી રાખો, મોડવા નાખી જાઓ, ધૂપ ધુમાડા કરે જાઓ, નિવેજો કરે જાઓ, વારણ કારણ કરે જાઓ, અને કોઈ રિઝલ્ટ ના મળે, કોઈ સારું ના થાય ને એટલે એ માતાઓ નાખી દો. અને આજે કઈક એવા પેઢીઓમાં હિન્દુ ધર્મની વાત કરું તો કઈક એવા છે કે જે આવી અંધશ્રદ્ધા કઈ અને બીજા ધર્મ વાળાએ ધર્મ પરિવર્તન કરાવી લીધા કે હવે હિન્દુ ધર્મમાં માતાજી નહીં, એટલે આવો જેવી જાગતી છે બતાવું મેલડી. પણ તમે હાથે કરીને માતાઓને બસ એક કોમ વાળી સમજો, નારિયો લાલન માતા કોમ કરે, અગરબત્તી કરો માતા કોમ કરે, ગુગળ નું ધૂપ કરો માતા કોમ કરે. અરે એને કોઈ વાતની જરૂર નહીં, એ તો જગત જનની આદ્ય શક્તિ છે, મહાશક્તિ છે, એને શું જરૂર હોય? એના દીકરાનો પ્રેમ જોઈએ છે, બસ ભક્તિ જોઈએ છે. અને કે મારી અમે ભક્તિ કરવી છે પણ નહીં થતી, ના થતી હોય તો પરાણે ના થતી હોય, કશું જ ના થતું હોય તમારથી, ચલો હું માનું કે માતાનું નામ સ્મરણ કરો, તમારા મનમાં ખરાબ વિચાર આવવાનું ચાલુ થઈ જાય, રામનું નામ લો તમારા અંદર ખરાબ વિચાર આવવાનું ચાલુ થઈ જાય, તમને બેચેની લાગવા મળે, મન ના લાગે, તો હું માતા એટલું કહું છું કશું જ ના થાય તો છેલ્લે આમ હાથ તો અધર થાય કે નહીં? જેવા છે એવા તારા લે, કેવા ખાતર નહીં, અંતરથી નાભીથી કેવું પડે કે માં જેવો છે એવો તારો લે. જેમ બંદૂક કોક અડારે પાછળથી આમ હાથ અધ્ધર થઈ જાય, એટલે સમજી લો કે આ દુઃખોની બંદૂકો અડી, સ્ટોપો અડી છે. એટલે આ માતાના આગળ આમ થઈ જાવ કે માં લે આયો લુચ્ચો જેવો ત્યો, તું જે ગણે એ અધમ પાપી નીચ, તું જે ગણું એ તારો પણ લે, તારા માથે પડેલો છું, તાર રાખો અધરા. હું બીજે ચોય વિશ્વાસ, મને પેલા મારી કુળદેવી પર વિશ્વાસ, હું તારા માથે પડો લે, રોજ માથે પડો. ચમ માતાની હોભરે ભલે એ નહીં જુઓ પછી કે મારો દીકરો પાપી છે, લુચ્ચો છે, એ નહીં જુઓ, બસ તમે એને મોની માં કહીને એમ કીધું કે માં હું તારા માથે પડ્યો લે, તરત એમ કહે છે કે દીકરાએ આજ પહેલી વાર તો અહેસાસ કર્યો કે હું એના ઘેર બેઠી છું, પહેલી વાર તો એને વિશ્વાસ આવ્યો કે હું એના ઘેર જાગતી બેઠી છું, એવું એના અંતર આત્મા થયું તો ખરું કે મારા ઘેર માતા છે. બસ તોથી જ તમારી માં કામ કરવાનું ચાલુ કરી દે છે.
આ શું ખોટું? મઢમાં માતા નહીં, એટલે માતા છે જ. મઢમાં નહીં, કણે કણમાં છે. હું નહીં કહેતી મંગળ ગ્રહમાં જઈ યાદ કરો, જાઓ ના આવું મને હેડિંગ કહેજો. અમેરિકા, લંડન, ચાઇના, પાકિસ્તાન જાઓ અને યાદ કરો ખુખાર મેલડી, સેકન્ડ ના થવા દો. બધી જગ્યાએ હું અભરું છું. અરે કે માતાજી તમે લાખ છો ને તો હું લાખ આંખે જોઉં છું. તમે લાખ કાનેથી વાપરો છો તો હું લાખ કાનેથી હું તમારું વાપરું છું. એવું નહીં કે એકની વાત વાપરીને પછી બીજાની વાત વાપરવા જો. ના, તમે જે વિચારો, કરોડો ને અજબો લોકો એમ એક હંગાત પ્રાર્થના કરો તો એક હંગાત અરજી સ્વીકારો ને એક હંગાત નું વાપરું. એ હું શક્તિ છું, કણ કણમાં મારો વાસ છે. એટલે એવું નહીં સમજવું માતાજી અમે તો આ બધું કરીએ પણ ઘેર અમે પેલા રવિવાર નતું કીધું અમુક માંસ મટન ખાય તો કે હું ઘેર નહીં ખાતો, બહાર ખાઉં છું. તો બહાર શું નહીં જોતી તમને? અહીં સાનિધ્યમાં બેઠા હોય ને ચલો ગાર બાર ના બોલે અને બહાર જાય એટલે પાછું ચાલુ. તો શું માતા બહાર નહીં વાપરતી? માતા બેરી થઈ જાય બહાર? 24 કલાક જુએ, 24 કલાક. તમારે એવું ક્યારેય નહીં વિચારવાનું કે મને કોઈ નહીં જોતું. તમે ગમે તેવી નોની અમથી ચોરી કરો ને એ તમારી કુળદેવી જોવ જ છે. કઈ નહીં, એના પ્રસન્ન રાખવા માટે તો સુધરો, એના રાજી રાખવા માટે તો સુધરો કે માં તને રાજી રાખવા માટે આ બધું લો નીતિ નિયમ પાડું છું. માતા ભૂલ ચૂક માફ કરજે, અત્યારે સુધી જે કર્યું બધું જ આપશે, બધું જ. તમે માગો ને આલશે. તમે એમ કહો માં અમર થવું તો અમર કરી આલશે તમારા માતાઓ. તમારે એમ કેવું માં દુનિયાનો રાજા બનાવી દે છે, બધું જ સામર્થ્ય છે, પણ એ પ્રમાણની એની ભક્તિ તો જોઈએ. એમને એમ થઈ જાય જો મેરડી માતા હોય મને બધું હાલી ના દે. અલે એમ મેરડી થોડી હાલત, તો પેલા કર તો ખરો, શરૂઆત તો કર, પછી માંગીને જો ચેવી હું માતા શું હાલું છું શું નહીં હાલતી જોઈ રાખો. પણ આજ દીકરા દીકરીઓ ઉભેલા જો વાર કેટલી લાઈન થાય જોજો, આમ તારે એ બાજુ જોજો નહીં. આ બધાને મારે ભલું કરવું છે અને બધાનું થશે, ચિંતા ના કરજો. હું મેરડી બધા પર નજર રાખું, આશીર્વાદ રાખું. પણ ભૂવા મેલ દો. શું કીધું? ખુખાર મેરડી નંબર નહીં તો લા બીજે ચેક કરવા જઈએ. બીજે કેવો હશે તમને શી ખબર? હું તો નહીં કહેતી મારા પારે આવો, જાઓ તમે સ્વતંત્ર છો. હું ક્યારેય નહીં કહું મારા સાનિધ્યમાં જાઓ, અહીંયા જાઓ, અહીંયા નું સાક્ષાત શું ના. આખા ગુજરાતમાં ઘણી ઘણી એવી જગ્યાઓ છે. સ માતાઓ તો ઘેર ઘેર છે, પણ વ્યક્તિ કોણ છે, શું છે, એનો સ્વભાવ શું છે, એનો ઈરાદો શું છે, ચેક કર્યા વગર છે ને કોઈ વ્યવહાર કરતા નહીં, કોઈ વિધિ ના કરતા. એની અંદરની તમારી અંદર એની ભાવનાઓ શું છે એ ચેક તો કરવી પડે. આ ચેલેન્જ જાહેરમાં નહીં બોલતી, જાહેરમાં ચમ બોલું છું? મારા દીકરાનો જે ભાવ છે ને મેં મેરડી આલેલો છે કે દીકરા બધા આવે છે ને દુખિયારા, તો એની સેવા કરવાની છે, આપણે સેવા નહીં લેવાની. હું સેવા તમારી કરું છું તો શું કામ કરું છું તમારી સેવા? મનુષ્ય માતા મનુષ્યની સેવા કરે છે તો ના, હું મનુષ્યની નહીં કરતી. મનુષ્યની અંદર જે આત્મા રૂપી પરમાત્મા બેઠો છે ને રોમ, એને રાજી રાખવા હું આ બધું કરું છું. આત્મા રામ નહીં કહેતા, અંદર આત્મા છે ને તમારી અંદર જીવ, એ ભગવાનનો અંશ છે. કોઈ સાનિધ્યમાં મારા સાનિધ્યમાં આવીને પ્રસાદ ખાઈ અને આવીને આનંદિત થઈ અને રાજી થઈને જશે ને, એમાં તમે નહીં મારો ભગવાન રાજી થયો, હું એવું માનીશ. એટલે તમને રાજી રાખવા માટે મારી બધી કોશિશ છે. હું તમારા માટે મંદિરે બનાવી દઈશ, ચિંતા ના કરશો. તમારા માટે બનાવીશ, મારા તો નહીં જરૂર, મારા તો નહીં જરૂર મંદિરની. તમારા માટે ભક્તોના માટે હું મંદિર બનાવીશ. નકર મારા મેલડીને મંદિરની જરૂર નહીં. હું આટલા ગોખલા પાટલા પર બેઠી છું ને એમાં હું ખૂબ રાજી છું. એ બીજી બધી માતાઓ મંદિર માંગતી હોય કે મારા મંદિર લાવ જોઈએ, હોનાનો મુંગટ જોઈએ, હોનાની ગાદી જોઈએ. નહીં, મારે કોઈ મંદિરની જરૂર નહીં. મારે મંદિર તમારા ભક્તો માટે બનાવીશ. જેવી રીતે આ બનાવ્યું છે ને દર્શન કરવા, એવું ભવ્ય મંદિર તો બનાવીશ મારા ભક્તો માટે. પણ એ પેલા થોડા તૈયાર તો થઈ જાઓ, થોડા તૈયાર તો થઈ જાઓ. તમારા માટે 24 કલાક હાજર રહીશ. હું મેરડી આવું કહું છું.
તમારા દરેક પ્રશ્નોના જવાબ ના આલું મને મેલેડીને કહેજો, પણ અત્યારે તમારા પ્રશ્ન યોગ્ય નહીં. અત્યારે કે મારી અમાર દીકરાને સંબંધ નહીં થતો. હું કહું તારી એક કુળદેવીને વ્યવહાર આલીને પ્રાર્થના કરીને તારી ઘરની શિકોતર માતાને દીવો કરજે. દીવો કરે 4 દાડા જો સંબંધ બંધ ના આવ્યો ને એટલે દીવો બંધ. અને તો સંબંધ કરવા તો તમે દીવો કર્યો તો કોમ ના થાય. એટલે જો હું મેરડી છું, ધારો કે હું તો ના પાડું છું મારો કોઈ ઘેર દીવો કરતા નહીં. હમણાં હું બધાને ઘેર ઘેર પૂજાઈ જઉં કે જાઓ મારો દીવો કરજો રોજ બધા દીકરાઓ, તો હું મેરડી તમારા ઘેર આવી જાઉં અને તમારું બધું ભલું કરી આલું વરસમાં. અને વરસ પછી તમારી માતા કોઈ ગુનો કરાવી દે અને હું કામ કરતી બંધ થઈ તો મને ખુખાર મેરડીને નાખી દો કે નહીં? હારી પાવર ઉતરી ગયો, બેટરી ચાર્જિંગ પતી ગયું કે અને ના પતે. એટલે તો હું માતા કહું છું કે તમે આવો છો તો મારા બધાનું ભલું કરવું છે. રામ સંભળાયું નહીં હજુ? રામ. હમણાં એક વાત કીધી ને કે હનુમાનજી જેવું આમ જય શ્રી રામ કરીને આખો સમુદ્ર કૂદી જતા. એવી જે મારો વાલો ભક્ત હોય એ ખાલી રામ મેલડી બોલીને આખો ગમે તેવો સમુદ્ર કૂદીને ના એનો પાર કરે એલો તો મેલડી નહીં. જો આ કળિયુગમાં એક મંત્ર વાપર્યો છે, કલયુગ કેવલ નામ આધારા. એટલે કલયુગમાં નામ સિવાય કશું જ છે ખાલી નામ. ભગવાનનું માતાજીનું નામ લેવાથી જ તમારું બધું જીવન સફળ થઈ જશે. આજે કળિયુગમાં નામની બહુ મહિમા છે. સતયુગમાં તો આમ તપ કરવું પડે. આમ એક ધારી ધોન દો 1000 વર્ષ સુધી તાર ભગવાન માતાજી આવે, ખબર છે ને? ત્રેતા યુગમાં શું કરવું પડે? હવન કરવા પડે. મોટા મોટા હવન યજ્ઞ કુંડ કરી અને ઋષિ મુનિઓ બોલાવીને હવન કરે. તાર કોઈ ભગવાન માતાજી પ્રસન્ન થાય અને કોઈ વસ્તુ માગણી કરે જે વરદાન આલે. અને દ્વાપરમાં શું કરતા? પૂનદાન, સેવા. અત્યારે તમને પૂનદાન ના થાય, સેવા ના થાય, કઈ ના થાય ને તો ભગવાનનું નામ તો લેવાય, માતાનું નામ તો લેવાય. અમથા ખોટા ગપાટા મારો છે ને એના કરતા રોમ મેલેડી ભજે રાખો. જો એનો પ્રભાવ જીવનમાં ના બતાવો, ગોળા હું સોલંકી પેઢીની રોમ વાળી મેલેડી મટી જવું. જે વ્યક્તિ વધારે નહીં પણ ટાઈમ એટલે આલું છું કે મારો અનુભવ કરવો હોય તો કરજો. રોમનું નામ તો લેશો ભલે પણ મારા મેલેડી પ્રત્યે ચાહના વધારશે ને તો રોમ મેલેડી ભજે રાવ. એનો પ્રભાવ તમારા જીવનમાં જો તમારું જીવન જો ધન્ય ના બનાવી દઉં તો ગોળા હું સોલંકી પેઢીની રોમ વાળી મેલેડી નહીં. ખાલી નામ લેવાથી જેવું ખાલી નામ લેવાથી નામથી જ તમને ઓટોમેટિક તમારી અંદર સદબુદ્ધિ, તમારી અંદર જ્ઞાન, તમારી અંદર સમજ, તમારી અંદર કંઈક સેવા કરવાની શક્તિ એ બધું ક્યાંથી આવશે તમને ખબર પડશે. તમે માગશો તમારી જરૂરિયાત આટલી હશે. કેટલી? આ વાત દરેક દીકરા દીકરીઓ દરેકને લાગુ પડે. તમારી જરૂરિયાત કેટલી હશે? આટલાની જરૂરિયાત હશે હું આટલું આલીશ. કેમ આલીશ? કે તમને માધ્યમ રાખીને કોઈ બીજા દુખિયારા હશે, કોઈ ભૂખ્યા જાનવર હશે, કોઈ ભૂખ્યા જીવ હશે ને એના પેટમાં તમને માધ્યમ રાખીને એના પેટમાં જશે. એમાં હું મેલેડી રાજી મારો રામ રાજ. આજે મારી વસ્તીને ખાવાનું કેટલું જોઈએ? આટલું જ જોઈએ ને. તો આટલા તપેલા ચમ આલું છું સેવા માટે. એમને અનાજ કેટલું જોઈએ? 12 મહિને થોડુંક જ જોઈએ ને. 12 મહિના ચાલે એટલું, પણ એમને અત્યાર સુધી 20 વર્ષ ચાલે એટલું આલું છું. ચમ આલું છું? શું કામ આલું છું? એટલે આલું છું કે તમે સેવાની ભાવના રાખો છો તો મારો ભગવાન એવું કહે છે કે તું તાર હાલ. એમના માધ્યમથી કોઈ ભૂખ્યાના પેટમાં તો જશે. એટલે મારો ભગવાન છે ને દાડે બધું વાળતો જ જાય છે કે વાપરો, તમે તમારે ખૂટવા નહીં દઉં મેલડી. એટલે પૂછ કોણ મૂકી જાય, કોણ લાવે, પૂછ. ચોથી આવે કશી ખબર નહીં અને કઈ નહીં બતાવતી હું શું સેવા કરું છું. તમે પ્રસાદી પેટે તેલનો ડબ્બો આલો, ચોખા આલો ને
તો કઈક દુખિયારાના કઈક ભૂખ્યાના ઘેર જાય છે કે ભગવાન એક ઉદ્દેશ છે કે હાથીને મણ અને કીડીને કણ પૂરું થવું, પણ એ ભગવાનના સત્કાર્યમાં તમે સહભાગી બની જાઓ, એના સેવક એના દાસ બની ભગવાનના બની અને તમે ભગવાનના એ ઉદ્દેશમાં થોડી મદદ કરો તો તમે ભગવાનના માતાના વાલા બની જાઓ કે નહીં? બનો કે નહીં? તો તમારા ઘેર ભગવાન અનાજ થોડું વધારે આલે ને અને થોડી આટલી મોટી વધતી હોય ને તો કોઈ ગરીબને દાન કરતા ખચકાતા પણ નહીં કરો ને તો પરાણે કરવું પડશે. મારા ભગવાનની સિસ્ટમ જ એવી મેલી છે કે અનાજ તમે ગમે તેટલું હાચવી રાખો, 12 મહિના પર થશે ને એટલે કીડા પડશે, જીવડા પડશે. એટલે જો નહીં આલો ને તમે નહીં આલો ને કોકને તો તે જીવડા પડવા આવશે ને ધરેરિયા, એટલે શું કે હાલ દો ને બગડી જશે. એમ કરીને હાલશો કોકને, એના કરતા જો પહેલેથી હાલશો તો ભગવાન રાજી. આ શું ખોટું? જો ભગવાને અનાજમાં જીવાત ના મેલી હોત ને તો શું થાત? બધા પૈસા નહીં અનાજો ભેગા કરી રાખત, ભંડારા ભરી રાખત, આખું સંસારના બધા જીવ ભૂખે મરી જાત, બધા ગોડાઓનો ભર દે, થાળા ખોડીને આવનારી પેઢી માટે છે ને અનાજ દાટી દાત. પણ ભગવાન તો ભગવાન છે ને, એની રચનામાં કોઈ ખામી હોય? ભગવાનને ખબર હતી કે આ મનુષ્ય કારા માથાના માનવી છે, એમની પર ભરોસો થાય એવો નહીં. એમની આવનારી પેઢી માટે ભેગું કરશે અને કોઈ ખવડાવશે નહીં, સેવા નહીં કરે. એટલે ભગવાને શું કર્યું? જીવડા મેલ્યા કે જીવાત પડવાના બહાને કોઈ ગાયને ખવડાવશે, કોઈ ગરીબને દાન કરશે, કોઈ ભૂખ્યાના અનાજ આલશે, એ જીવડા પડવાના બહાને. તો જીવડા પડે એના પહેલા જો તમે આ ઉદ્દેશ પૂરો કરી આલો તો ભગવાન તમારા ઘેર ક્યારે અન્નનો દાણો ખૂટવા દે ને તો ગોડા હું સોલંકી પેઢીની રોમબારી મેરડીને ક્યારેય તમારા ઘેર અનાજ ના ખૂટે, ક્યારેય તમારા ઘેર ધન ના ખૂટે. જો ભગવાન ખુદ નારાયણ રાજી થઈ જાય તો લક્ષ્મી ઓટોમેટિક રાજી થશે કે નહીં? લક્ષ્મી એકલી થોડી આવે. નારાયણ લક્ષ્મી નારાયણ નહીં કહેતા? એ લક્ષ્મી નારાયણને રાજી કરવા માટે એના ઉદ્દેશને ધ્યાનમાં લઈ અને બધા જીવોનું, બધા જીવો હોય, કોઈ પણ અબોલા જીવ હોય, મનુષ્ય હોય, કોઈ પણ દુખિયારો હોય, ભૂખ્યો હોય, એને તમારથી થાય ને એટલી મદદ કરવી. જરૂરી નહીં કે બધું મોટા મોટા ગોડાઉન ભરીને દાન કરવાની. આટલું અનાજ હોય ને, આટલું અનાજ તમારા ઘેર હોય ને વધુનું ભગવાને આલ્યું હોય ને તો ખવડાવજો, ગાયને ખવડાવજો. આ બધું ભગવાન જોશે, માતાજી જોશે. કોઈ ભક્તિ કરવાની જરૂર નહીં. હું મેરડી બેઠી છું, આટલી સેવા પાડી લો. નકર મારી વસ્તીના ઘેર એક દાડો એવો આવ્યો હતો કે તેલ લાવવાના પૈસા ને આઘા પાછા થાય. આ આખા જગતમાં કે ને કે બારે જ આખું ગોમ જમાડવાનું તો હું મેરડી પાછી ના પડું. કેમ? છતાં એમણે ધર્મ જારી રાખ્યું. કોઈ જીવને કોઈ પણ મહેમાન આવ્યો હોય ને તમારા ઘેર, એને તે કે છે અતિથિ દેવો. આ સૂત્ર બધા વાપરેલા જ છે. તમે ગોડા નહીં, ડફોડ નહીં. તમે કોઈ પણ મહેમાન આવે, તમારો ભગવાનનો સ્વરૂપ છે, ગમે તે હોય, પણ મહેમાન આવ્યો ને તમારા ઘેર, એના આત્માને રાજી થવો જોઈએ. બસ એમ કે આવો આવો ખાઈ પીને જાઓ. પેલા જોજો તમે કોઈ મહેમાન ગતિએ જાય ને તો ખાઈને આવ્યા હોય ને ઘેરથી ખાઈને જ્યાં હોય ને તો પરાણે ખવડાવો ને. લાપસી બનાવશે, લાડવા બનાવશે, દાળ ભાત પૂરી શાક બનાવશે. અને ના પાડે કે ના નહીં ખાવું તો પરાણે બેહાડે ના ખાવ, ખાઈને જ જવાનું. મારા હમ, માતાજીના હમ ખવડાવો ને. ચમ પહેલાના લોકો માણસો ગઈડે આવી રીતે ઉદ્દેશ રાખતા કે અતિથિ દેવો ભવ, કે ભગવાન છે ને મહેમાનના રૂપમાં આવે અને કયા મહેમાનના રૂપમાં મારો ભગવાન આવી ગયો ને જમીન જતો રહ્યો તો શી ખબર પડે. એટલે ક્યારે તે તમારા શરણે કોઈ પણ આવ્યું હોય આશા લઈને તમારી જોડ હોય તો પૂરી કરી દો, ના હોય તો બે હાથ જોડ દો કે મારી જોડ સ નહીં, નકર હું હાલત હું ખવડાવત. પણ એને ઠુકરાવશો કે જા હેડ, ચોથી હવારમાં હેડ્યો આવ્યો. આવતા જન્મમાં તમને ભિખારી બનાવશે ભગવાન અને એના ઘરના વગેરે છે એવું લાકડી મારી કે 6 ની મોની ચોથી હેડી આવી અમે હેડ. ભગવાનનું બનાવેલી રચના છે. જેને જેવું કરે એવું ભોગવવું જ પડે. અત્યારે ભોગવો તો સ્પેશિયલ ભોગવવા માટે આવતો જન્મ ભગવાન નાખશે ધરતી પર. અને એ તે મનુષ્યને શું હાલે? મનુષ્યને હાલે એકદમ કૂતરા, બલાડા, જાનવર, કીડી, મકોડા, મચ્છર કેટલું જાતનું બનાવશે. આ શું ખોટું?
તો ભગવાને અવતાર આલ્યો છે ને, ભગવાને મનુષ્ય તો બહુ દયા ખાધી છે, બહુ કૃપા કરી છે. અને એમાંય તો મનુષ્ય અવતાર આલીને તમને સદબુદ્ધિ આલી, અને સદબુદ્ધિ આલી તમારી કુળદેવી ઘેર આલી, કુળદેવી આલી ભલે, પણ એનાથી વિશેષ મારા જેવી માતા મળી. તો અવસર ને ગુમાવાય નહીં. તો અત્યારે દુનિયા ઠગ છે ને તમે ઠગાવશો. હું બીજાની નિંદા નહીં કરતી, પણ તમે જાણો છો આ બધી વાતો, જાણો છો ને. હું તો સુધી કહું છું મારા પારે કોઈ દાન ના કરશો ચાલશે. જો સુધી હેડારસ હું હણે હેડારીશ. કોઈ દાડે કહું છું મંદિર બનશે કે નહીં બને, પણ મારી વાત ન હોભરો, મારી વાત ન હોભરો, મારી વાત ને જીવનમાં અમલ કરો. તમે સુખી થશો ને મારો ભગવાન બધું મન માતા નાલ છે, મારી વસ્તીના ભર્યા ભંડાર રાખશે. એ બધું મારે જોવાનું છે, ચિંતા કરવાની તમારી જરૂર નહીં. હું મેલડી બેઠી છું, કોઈ દાડે હાથ લોબો કરવા નહીં દીધો. અને આજે બોલું છું, રોજ બોલતી રહીશ, ક્યારે હાથ લોબો નહીં કરવા દઉં. એ રોમવારી મેલડી છું, વટવારી માતા છું. સ્વાભિમાનથી ધૂણું છું, અભિમાનથી નહીં. કોઈક ભાવથી બોલાવો ને તો ગમે તે છે, પણ કોઈ રૂપિયા બતાવીને મને બોલાવો ખરીદવા જાય, હું કુખાર મેલડી હાથમાં ના આવું. શરમમાં મારા દીકરાને ઝાલી જાય પણ હું મેલડી ના જઉં. મારા દીકરાને પરાણે પકડી જાવ કે લે હેડો હેડો, એ તો બાપડો શું કરે. મારો દીકરો ભોળિયો પૂછી જો, ગમે તે એમ કે ને કે હેડો અહીં બેસી જાવ તો બેસી જાય, નેચે બેસી જાવ તો બેસી જાય. આ બધા ના કર, નેચે માડી ચો બે માટી બરો સાફ કરી આલું. વાદળ મને બહુ ફેસિલિટી આલ્યા વગર પૂછ. આ શું ખોટું? જે જોડે ફરતા હોય, જોડે રહેતા હોય, એમને ખબર હોય ગમે તે વસ્તુ, કોઈ વસ્તુ એ ના નહીં. તમે તમારા ઘેર લઈ જાઓ તો એ આવી જાય. પણ આ બધાથી છેટા રાખવાનું કારણ શું છે? આ કારણ છે કે મારે તમને મારા મેલડી ના બનાવવા, મારા દીકરાની ઓળખ હલાવી. શું તો મારા દીકરાથી જ હું માતા જોવો છો તો મારા દીકરાના જ ને. એ શરીર એનું છે, અવાજ એનો છે, પણ અંદર પ્રેરણાદાયક શક્તિ છે. હું મેલડી છું. અમુક કે માતાજી માણસ ના આવે તો ના, માતાજી કોઈ નહીં આવતા, પણ માતાજીનું નામ દો ને એટલે એની શક્તિનો આવેશ થાય, અને એની શક્તિની આવેશથી કોઈ મનુષ્યની અંદર પ્રેરણા થાય, અને પ્રેરણાદાયક શક્તિ બોલે એનું નામ મેલડી. શું કહેવાય? મેલડી. માથે કોકને ભૂત ચડી ગયું હોય તો નહીં હસ હસ કરતો. કોઈ ભૂત વર્ગ્યું હોય તો શું કરે? હસશે, હસે છે ને, ગોડા જેવું કરશે, ઘડીકમાં હસે, ઘડીકમાં રોવે, એટલે તરત કે હારું ભૂત વર્ગ્યું છે. તો જો ભૂતનો આવેશ આવવાથી એનો કદાચ પ્રભાવ બતાવતો હોય, એના જેવો સ્વભાવ બતાવતો હોય, તો મારો મેલડીનો આવેશ આવે ને કોઈ પણ મનુષ્યને, એનો સ્વભાવ મારી માતા જેવો થઈ જાય. થઈ જાય કે નહીં? તો કરવો છે ને સ્વભાવ શુદ્ધ, કરવી છે ને સેવા. મારી ના કરો તો કઈ નહીં, પણ તમારા આજુબાજુ ગમે તે કોઈ જીવો હોય એની સેવા કરો. મારો ઉદ્દેશ છે એ પૂરો કરો. હું મેલડી હારો હાર રહીશ. દાન કરવાની અને વાપરવાની, સેવામાં વાપરવાની ભાવનાઓ રાખો. હું મેલડી ભર્યા ભંડાર રાખીશ. પણ ક્યારેય પોતાનું વ્યક્તિગત જો કરવા જ્યાં તો મળશે. મારી વસ્તી આજ વિચારે કે લાય બધું ભેગું કરીને આવનારી વસ્તી માટે ભેગું કરી દઈએ, તો હું હાલવાનું જ બંધ કરી દો. લો તો આટલું હાલીને બસ હવે વાપરો, મોજ કરો. હવે વધારે મળે ચમ કે તમે એમ કહી દીધું કે મારી વસ્તી, મારા દીકરાનું જ ભલું થાય. પણ જયારે ભગવાન એવું કહે છે કે બધાય મારા દીકરા છે, પણ જે વ્યક્તિ એમ બધાને એવું વિચારે કે આખો સમસ્ત સંસાર મારો પરિવાર છે, એવું જે વ્યક્તિ મોની સેવા કરે ને એને મારો રોમ મળે. આ શું ખોટું? આમ પરિવાર જ કહેવાય ને બધું. પેલા તો એક જ જીવ ધરતી પર, એક જ બે જ મનુષ્ય, મનુ ને શત્રુપા બે ધરતી પર જન્મ લીધો હતો ને. એ પછી ધીરે ધીરે માનવ વસ્તીનો વિકાસ થયો, જ્ઞાન આવ્યું બધું. તો આમ જોવા જઈએ તો આગળ જતા કોઈ નાત જાત છે? કોઈ નામ? બધા એક જ છે ને, બધા એક જ પરિવારના છે ને. તો એક જ પરિવાર જેવી હરી મની રહીને એકબીજાને ભાવનાઓ રાખીને રોમ રોમ કરીને રહેતા હોય તો આ કળિયુગ છે, પણ સતયુગ લાવી દો. હું એ મેલડી છું. પણ હવે ચક્ર ચાલે છે એટલે અમુક દુષ્ટ માણસો આ બધી વાતો ના સમજે. એમને ધર્મની ભાષા પ્રવચન મગજમાં ના ઉતરે. એના માટે મારે છે ને ત્રિશુલ ઝાલવું પડે, એના માટે કોયડો ઝાલવો પડે, ગદા ઝાલવી પડે. ઝાલવી પડે ને. લાતો કે ભૂત બાતો છે. હા, એટલે
વાતો વાળા તમે વાતો સાંભળવા વાળા એટલે વાતોથી સમજાવું છું. નકર લાતો ખાવા વાળાને મારો ભગવાન છે, લાતો મારીને એક દાડ તો સમજાવશે જ. એ દુઃખી ભગવાન એમ કે દુઃખ નાખે પણ દુઃખ નહીં, ખરેખરમાં તમારો ઉદ્ધાર કરવા માટે તમને દુઃખ મળે છે. તમને દુઃખ પડે છે, કષ્ટી થાય છે ને તમારા ઉદ્ધાર માટે, તમારા ભલા માટે જ છે. પણ તમે દ્રષ્ટિથી જોવો છો કે મારી જોડે દુઃખ, મને દુઃખ થાય છે, મને દુઃખ આવ્યું છે, પણ દુઃખ ખરેખરમાં હારા માટે જ આવે છે. જો તમે એને સ્વીકાર કરી લો ને એક્સેપ્ટ કરી લો અને ભગવાનના ભરોસે મૂકી દો ને તો એ દુઃખ તે કાલે છે ને તમારા હારા માટે જ આવ્યું હોય એવું આજે ને 2 વર્ષે ખબર પડે. જો આ દુઃખ ના આવ્યું હોત ને તો મને મારી માતા ના મળી હોત. આજ મારી વસ્તી ઘેર કદાચ દુઃખ ના પડ્યું હોત તો મને માતાને ખોરવા નીકળત ખોરવા. એટલે દુઃખ નાખ્યું, જોયું કે હા બહુ ફૂલ્યા રહ્યા છે, લાવો હવે દુઃખ નાખવા દો થોડું. એટલે મેં માતા જ નાખ્યું. એટલે દુઃખ નાખ્યું ને એટલે તરત હું અભરીક મારી કુળદેવી ચોસ, માતાઓ ચોસ. એટલે કોઈ દિવાળી નતા કરતા. પછી તો એનો બાપ ને બધા ચૈતર મહિનો હોય ને તો મંદિર ધોશે, પૂનમ બહુચરાજી ભરશે, કઈક કરતા સારું થાય. પછી મને માતાને લાગ્યું કે ના હવે મારી બાજુ નજર મારી છે લાય, એટલે હવે મારે રહેવાયું નહીં કે હવે મારી વસ્તીને મારું દુઃખ, મને દુઃખ જોવાશે નહીં. ભલે મારી વસ્તીએ જે કર્યું એ, પણ હું મારી વસ્તી છે ને મારા મોનીને હું એમને બાથમાં લઈને ફરીશ. આ જો હું જગતમાં મારી વસ્તીને બાથમાં લઈને ફરું છું મેલેડી. એટલે તમને દુઃખ પડે છે ને તો એટલે પણ હારા માટે જ થાય છે. આજે ને 2 વર્ષે મારા સાનિધ્યમ ટકી રહેજો, ખબર પડશે કે માં જો દુઃખી ના થયા હોત તો તારા સાનિધ્યમ ના આવ્યા હોત, અને તારા સાનિધ્યમ ના આવ્યા હોત તો અમારી માતા ના મળી હોત. આવો શબ્દ યાદ ના આવો તો ગોડા મને મેલેડીને કહેજો. અને મારે તો કઈક હજારો નહીં લાખો નો ઉદ્ધાર કરવાનો. બેઠી છું ગોડા જાગતી. ઓળખી જોણજો, જે ઓળખી જોણ છે એનો બેડો પાર થઈ જશે. એમાં કોઈ આગી પાછી શંકાની વાત ના થાય. કરશો કે નહીં? મારા પ્રવચન થી કોઈ એવો પ્રશ્ન નહીં તમારા પ્રશ્નનો જવાબ ના મળ્યો હોય. બધું જ મળે, બધું જ થાય. અમુક કે અમે ભક્તિ કરીએ છીએ ને પણ અમારા પરિવાર વાળા નહીં માનતા, તો ભલે ના માનતા હોય પણ તમે તમારી રીતે કરો. કોઈ પરાણે ભક્તિ થોપવાનું ના કરશો. તું મોન એનો સમય બનશે ને એટલે ઓટોમેટિક મોન છે. પેલા તમે મોનો, તમે સ્વીકાર કરો, તમે ભક્તિ કરો. આખી જગત ના મોનતું થઈ જાય મને મેલેડીને કહેજો. આ તમારે હરખું મોનવું નહીં. ઘરના ને એમ કે તું મોન, પરાણે નહીં મોને. પરાણે કોઈ ભક્તિ ના થાય. આ શું ખોટું? હંમેશા છે ને દેવની ભાષા બહુ કડવી હોય, પણ કડવી દવા ગમે તેવા રોગ હોય ને દૂર કરે. તાવ આવ્યો તો કડવી જ ગોળી ખાવી પડે, પણ આ કડવાશ છે ને કોઈ સહન નહીં થતી. કોક ને એમ કહું તું ચોર છું તો ના વાળી ચોર છું જ નહીં, અભિમાન કરે. અને સોની મોની તે ચોરી કરી છે સ્વીકાર ને. તું આવો છું કે ના હું છું જ નહીં, મેં તો બહુ જ ભક્તિ કરું છું. એટલે ભક્તિનું અભિમાન ક્યારેય ના હોય. હંમેશા ભક્તિ એવી જ રાખવી કે માં અમે કઈ ભક્તિ નહીં કરતા. આજે મારા દીકરાને કોણ તો એના મુખેથી એ જવાબ પૂછીજો તો હું કઈ નહીં કરતો માં, પણ તું ચમ આટલી બધી કૃપા કરે, હું નહીં જોડતો માં, હું તો તારા લાયક નહીં. મારો દીકરો જો મને આવું કહેતો હોય કે માં હું તારા લાયક નહીં, તો ગોડા તમે ક્યાં લાયક હશો તમારી માતાના? એની આગળ લાયક બની મોટા બની ક્યારેય નહીં જવું. માં અમારેથી ભક્તિ ના થાય. અમે તો અમારા શરીરથી, અમારા મનના વિચારથી માં તને તું અપવિત્ર થાય અમે જાણીએ છીએ માં, પણ છતાં જેવા તારા છે ને તું સ્વીકાર કરી લેજે. એ માં છે ને એ માં ખંચેરીને ખોરે લેશે જ. આ વાત પ્રવચનમાં 4થી વખત આવી. ખંચેરીને ખોરે લેશે જ. આ ચૈતર નોરતા જ્યાં ચૈતર જેવો દિવાળી જઈ, પણ હજુ ટકી રહેજો મારા સાનિધ્યમ. ગમે તેવું નડતર નહીં હોય, ગમે તેવું કોઈ નડવા નહીં દઉં. મેલડી બેઠી છું. ભાવનાઓ હારી રાખો, ભાવનાઓ. બસ એક જ તમે એમ કહેતો કે માં અમારે તો ખાલી એક જ દીવો કરતો, એક જ દીવા બધું કરી આલીશ. 10 દીવા કરવાની જરૂર નહીં, પણ 10 દીવા એટલે કરવાના થાય છે કે તમે જો તો જઈ માતાઓ પૂજીને કામ કરાવી નાખી દો છો ને એટલે માતાઓ નડવા ઉભી થાય કે માતા કોઈ રમકડું નહીં કે રમે એમ ભાઈ નાખી દીધું. આજના માણસો એવા બેહાડે માતા પૂજે, 6 મહિના સારું થાય અને પછી સારું થાય કોઈ ભૂ એવું કે ને કે આ તો બહારનું છે ને આ તો ફલાણું છે એટલે નાખી આવો, તલાઈમ જઈને પધરાયા આવો.
તારે તમારી માતા બધી માતાઓ તમને નડે છે. હું માતા તો સુધી કહીશ કે તમે તમારી પેઢીની કુળની માતા અને તમારી પેઢીઓની માતાઓને જ પૂજો, બારકી કોઈ માતાને પૂજવાની જરૂર નહીં. તમારી અમારી મેલડી પૂજી શકો તો તમારી મેલડી તમે ના જોડતા હોય તો પેલા એક પ્રવચનમાં કીધું હતું ને કે મેલડી પૂજવી હોય ને તો મને ખુખાર મેલડી પૂજવાની નહીં, આખા જગતની મેલડી કોઈ ભુવાની મેલડી પૂજવાની જરૂર નહીં. ઓખો બંધ કરીને કાઢી છે, પ્રાર્થના કરીને કહેજો કે મારા બાપ દાદાની કોઈ પેઢીની કોઈ મેલડી હોય તો માં જાગૃત થજે તો ઓટોમેટિક તમારા ઘેર આવશે. કઈ આવશે? કઈ આવશે મેલડી? તમારા બાપ દાદાએ જે પૂજેલી હશે ને તમને લોહીએ લાગતી હશે ને એ જ મેલડી આવશે, બીજી નહીં આવવા દઉં. કોઈને સધી પૂજવી હોય કે માં મને સધી માં પ્રત્યે બહુ ખૂબ લગાવ છે માં, પણ અમારી સધી અમારી પેઢીમાં છે નહીં, પણ મારી સધી અમારી પેઢીમાં નહીં, પણ માં મારે સધીનો દીવો કરાય તો હા કરાય, પણ કઈ સધીનો? તમે આંખો બંધ કરીને કરો કે મારા બાપ દાદાની કોઈ પેઢીની સધી માતા હોય તો માં લે વધામણા કરું છું તો આવજે. તો તમારા બાપ દાદાએ જો આજે નહીં 500 વર્ષ પહેલા સધી પૂજી હશે ને તો 500 વર્ષ પછી કૂદકો મારી લાવશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પણ નવા વિડીયોમાં. તો મિત્રો આજના વિડીયોમાં વાત કરશું ભારે જાતા અમની ખૂંખાર મેલડીમાં વિશે. તો મિત્રો ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ખૂંખાર મેલડીમાંનું સાનિધ્ય છે ત્યાં કઈ રીતે જવું, તમારે કઈ રીતે માનતા કરેલી હોય કે કઈ રીતે ચડાવવી મિત્રો, અને જો તમને માતાજી સપના આવે મિત્રો તો વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો મિત્રો. તો મિત્રો આજનું પ્રવચન કેવું લાગ્યું તમને તે પણ જરૂર જણાવજો મિત્રો. તો મિત્રો આજના વિડીયોમાં તમને ખાસ જણાવવાનું કે મિત્રો જે કંઈ પણ નડતર હોય તે કઈ રીતે જાય મિત્રો. કાળી ચૌદસના દિવસે તમારે શું કરવું મિત્રો, અથવા તો કોઈ પણ પ્રકારના નડતર હોય તો શું કરવું. અને કાળી ચૌદસ છે મિત્રો તે ખૂબ જ એવું કહેવાય છે કે મસાણી મેલડીને પ્રસન્ન કરવા માટે, અથવા તો તમારે કોઈ પણ પ્રકારનું એવું આવતું હોય તળિયાના દેવ કે હોય એવું કંઈ પણ હોય મિત્રો, તો તેના માટે આજના પ્રવચન વિડીયોમાં તમે જો જોયું હોય તો તેના વિશે મળીએ વાત કરી છે. જય ખૂંખાર મેલડીમાં, જય હો ભારે જાતા. તો મિત્રો ક્યાં આવેલું છે ભારે જાતા? કેટલાક લોકો કોમેન્ટ કરે છે કે ભાઈ આ ભારે જાતા ક્યાં આવેલું છે, અમારે જવું છે. ઘણા લોકો મેસેજ કરે છે ઇન્સ્ટાગ્રામમાં કે ક્યાં આવેલું છે ભારે જાતા. તો મિત્રો ભારે જાતા છે તે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકો છે ત્યાં આવેલું છે. અને તે ખૂબ જ મહત્ત્વની વાત એ છે મિત્રો કે ભારે જાતા છે બીજે ક્યાંય ખૂંખાર મેલડીમાંની બેઠક થતી નથી, તેમની ગાદી છે તે ભારે જાતા છે બીજે ક્યાંય થતી નથી. ત્યારબાદ મિત્રો ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં જો તમને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવો વિડીયો છે હું તમને તરત જ તાત્કાલિક ધોરણે આપી શકું. તો મિત્રો ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો ભારે જાતાના કોન્ટેક્ટ નંબર ક્યાંથી કાઢવા? તો મહત્ત્વની વાત તો એ જ છે મિત્રો કે ભારે જાતામાં જવું હોય તો ત્યાંના કોન્ટેક્ટ નંબર ક્યાંથી લેવા, અને તમારે તેને ક્યારે કેમ ખબર પડે કે આ રવિવારે ગાદી ચાલુ છે કે બંધ છે. તો મિત્રો ગાદીમાં એવું છે કે રવિવાર સિવાય બીજા કોઈ વારે રાખવામાં આવતી નથી, અને રવિવારે પણ તે બંધ હોય છે ઘણીવાર, અને દર્શન પણ બંધ હોય છે. તો એનું કારણ શું છે મિત્રો? એનું કારણ છે મિત્રો કે ખૂબ જ ખૂબ જ વરસાદ પડતો હોય મિત્રો તો ગાદી બંધ રાખવામાં આવે. તો એનું કારણ શું મિત્રો કે ખૂબ જ વરસાદ પડતો હોય ત્યારે રવિવારે ગાદી ચાલુ રાખે તો લાખો લોકોની ભીડ આવે મિત્રો. તો ગારા કીચડમાં લોકો દુઃખી થાય, હેરાન થાય અને અગવડતા ભોગવે મિત્રો. એટલા માટે ખૂંખાર મેલડીમાં તેમની ગાદી બંધ રાખે છે. તો રવિવારે એવી રીતે ગાદી બંધ રાખવામાં આવે છે. અને જો તમે પણ ભારે જાતા જતા હોય અને તમે પણ ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં તમને પણ વિડીયો પસંદ આવતો હોય મિત્રો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે ત્યાં જવાનું કઈ રીતે, શું ક્યાં રોકાવું, કઈ રીતે જવું, તે બધી જ પ્રકારની માહિતી આપણા ચેનલ પર આપવામાં આવશે મિત્રો. ભારે જાતામાં મિત્રો લાખો લોકો એવા છે કે જેને ખૂંખાર મેલડીમાં ખુદ સપને જઈને દર્શન આપ્યા છે મિત્રો, ચુંદડી વઢેલી હોય. જો તમારે પણ એવું કોઈ પણ પ્રકારનું સપનું આવ્યું હોય તો તમે પણ આપણા વિડીયોને નીચે કોમેન્ટમાં જણાવો મિત્રો. તો ભારે જાતા તે ત્યાં તમે ગયા હોય અને તમે પણ જો મિત્રો ભારે જાતામાં કોઈ પણ પ્રકારની મા મેલડીને માનતા હોય ને તમે પણ જો ત્યાં જઈને ખૂબ જ આનંદ અનુભવ્યો હોય ને તમને પણ પરચા મળી આવે મિત્રો તો આપણા વિડીયોમાં જરૂરથી તમે જણાવજો. ત્યારબાદ જે ખૂંખાર મેલડીમાંનું સાનિધ્ય છે તે ક્યાં આવેલું છે? તો તે ભારે જાતામાં અમદાવાદના દસક્રોઈ તાલુકામાં આવેલું છે. હવે તેમને તમે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે ફેસબુક પર ફોલો કરી લો, સબસ્ક્રાઈબ કરી લો, કે ચેનલને હોય તે તમે જોયું હોય તમે તેને ફોલો કરી લો, સબસ્ક્રાઈબ કરી લો. તો જે યુટ્યુબ ચેનલ છે તેને તમે સબસ્ક્રાઈબ કરી લો, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ હોય તેને તમે ફોલો કરી લો. તો તમે એ રીતે કરી લો મિત્રો તો તમારે કંઈ
પ્રોબ્લેમ ના થાય. એનું કારણ શું છે મિત્રો, કે તમે ફોલો કરી લો કે સબસ્ક્રાઈબ કરી લો એમના ચેનલને, તો તમારા કોઈ પણ પ્રકારની જે નવી કોઈ પણ વસ્તુ હોય, જેમ કે બારેજાધામમાં નવી રીતે કંઈ પણ થવાનું હોય નવીન, તો તે ત્યાં લોકો પોસ્ટ કરતા હોય કે આ રામનવમી હમણાં રાખેલું હતું મોટો પ્રોગ્રામ, તો તેના માટે પણ તેમણે પોસ્ટ કરી હતી ગાદી ચાલુ છે. તો પછી ત્યાં મોટું બધી એવું છે કે સ્ટેજ બનાવે ને પછી ત્યાં રામનવમી એવી ધમધમતી હોય, જે રામવાર મેલડીમાં કહેવાય, એટલા માટે મિત્રો સ્વાભાવિક છે. ત્યારબાદ જે અક્કુભાઈના અને શિવમભાઈના નંબર છે મિત્રો, તે ક્યાંથી લાવો? તો તમે આ લોકોને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને યુટ્યુબ પર તમે તેમને ફોલો કરી લીધા હોય, તો ત્યાં જ તમને મળી જાય તેમના અક્કુભાઈના નંબર મિત્રો. ત્યાં સંપર્ક નંબર છે મિત્રો, તેમાં ફોન કરો. બીજા કોઈ પણ જગ્યાએ બારેજાધામને કહેવાય કે બારેજાધામની મેલડીમાં એવું કહેવાતા હોય, તો તેમાં મિત્રો ફોન કરવાની. પરંતુ ખૂંખાર મેલડીમાં બારેજાધામ છે મિત્રો, તેના સિવાય બીજા કોઈ પણ જગ્યાએ ખૂંખાર મેલડીમાંની ગાદી ઘણી જગ્યાએ ભરાતી હોય, પરંતુ બારેજાધામમાં મેલડીમાં છે ને તેની ગાદી બારેજાધામ છે બે જગ્યાએ ભરાતી નથી, તે પણ ગાદી રાખવું. હવે મિત્રો મેં તમને જણાવ્યું કે કઈ રીતે ત્યાં સંપર્ક કરવો, કઈ રીતે જવું તે બધું. તો જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ખૂંખાર મેલડીમાં, જય હો બારેજાધામ.